श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे विराता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। एक दिवस सत्संग न थयो, जाणे युग बीती गया एवुं लागे, पण घणीवार आपણા વશમાં આપણે નથી હોતા। અઠવાડિયું ફિશરીઝનો પ્રોબ્લેમ થયો, એમ થતું કાંઈ વાંધો નહીં, પણ જે કાલે ચક્કર એકદમ આવે છે, સહન થતા નથી। ડૉક્ટરે ખોટું ઇન્જેક્શન દીધું, આજે વર્ટિગોની દવા લીધી તો 10% ફેર છે। બધા એટલા બધા ફોન ને મેસેજ કરે છે, એટલે દાદાનો અતિ આગ્રહ કે થોડીક વાર તું બોલે એટલે બધાના જીવને સારું લાગે। અને આટલા બધા મેસેજ ને આટલા બધા ફોન બધા કરે, બિચારા ઘણા ઘરે મળવા આવ્યા, પણ કોઈ તડકાનો ધક્કો ખાતા નહીં મારા વાલા। શ્યામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી શ્યામ રાખે તેમ રહીએ, મારા શ્યામને કાંઈ ન કહીએ। ઉદ્ધવજી શ્યામ રાખે, જો કરેલા કર્મો દરેકે ભોગવવા પડે, પણ વલ્લભની કૃપા છે તો આજે એટલા બધા ચક્કર કાલને આવે છે। અત્યારે તો થોડીક વાર એમ થયું કે બધાને જય શ્રી કૃષ્ણ કરું, આટલા બધાના આશીર્વાદ, વલ્લભ જલ્દી સારું કરી દેશે। ને મારી ઈચ્છા એવી છે કે જીવનમાં એક દિવસ પણ સત્સંગ વિના પડે નહીં। બીજું, એક દિવસ જ્યાં સત્સંગ ના કર્યો તો વાંઝિયા છે એવું બધા કહેતા હતા, પણ હું સહજ લેતી હતી। પણ કાલે જ્યારે સત્સંગ ના થયો અને આમ જીવ ચૂથાય ને ગભરામણ થાય ને બેચેની લાગે, ત્યારે ખબર પડી કે આ લૌકિક તો તકલીફ છે જ, પણ થોડી અલૌકિકની છે। એટલે આજે ખબર નહીં વલ્લભ જેટલું કરાવશે એટલું, પણ બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કરી દઉં, એટલે તમને બધાને મારું મોઢું જોયાનો સંતોષ થાય। આટલા બધાને ફોનની તકલીફ નહીં, મેસેજ આટલા બધા, કેટલા બધા આજે ઘરે આવ્યા। આજે એક વૈષ્ણવ ઘરે આવ્યા, એણે સરસ કીધું, એ કે કંઈ કોકની વાત નીકળી કે ઈલાબેન તમારા માટે આવું કહેતા હતા। પછી એની ભેગા એના મિસ્ટર હતા, એણે એટલું સરસ કીધું, મને બહુ ગમ્યું। કે કોઈ એવું કહેતું પૈસા, એટલે મેં તો જો પૈસા લઈએ ને બેન તો કીડા પડે, અને છેલ્લે અત્યારે મારી ઉંમર 68 વર્ષે જો આવી તકલીફ થાય તો સત્સંગ છૂટી જાય, સેવા છૂટી જાય, તો ઓલો તો અંત સમય ક્યારે છે ખબર નહીં, કીડા પડે કોણ કાઢે। એટલે મેં તો એ બાબત જેને જે કહેવું હોય કે, પણ એમના મિસ્ટર મને બહુ સરસ કીધું, એ કે બેન વલ્લભ એકવાર બંગાળના ઉપસાગર પર બિરાજતા હતા અને સંધ્યાવંદન કરતા હતા, તો ત્યાં વીછી એમના હાથમાં આવ્યું, આમ સંધ્યાવંદન કરતા, તો એમને કળી ગયો, એટલે લોહી નીકળ્યું, એટલે એમણે એ લોહી ધોઈ નાખ્યું અને વીછી અંદર મૂકી દીધો। બીજી વાર લીધું હાથમાં જો, તો બીજી વારે વીછી કર્યું બીજા હાથમાં, તો એ એમણે અંદર મૂકી દીધું, બચાવ્યો। અને વલ્લભે પાછું ત્રીજી વાર જલ લીધું, એટલે ત્રીજી વારે ઓલો જ વીછી હાથમાં આવ્યો, એ જ કર્યો। એટલે બાજુમાં એક માછીમાર હતો, એણે કીધું, ભગવંત સંત મહારાજ આ વીછી આટલું બધું હેરાન કરે છે, આટલા બધા તમને લોહી કાઢે છે, તોય તમે એને મારી નથી નાખતા ને તમે એને બચાવો જ। વલ્લભે જવાબ કેવો સરસ આપ્યો, એનું કાર્ય કરડવાનું છે, મારું કાર્ય બચાવવાનું છે। એમ જેને જે કહેવું હોય તે કહે, બસ વલ્લભે જેના માટે આપણને મોકલા છે, વલ્લભ ત્યાં સુધી જીવાડજે જ્યાં સુધી સેવા સ્મરણ સત્સંગ થાય, પછી આ જીવતરનો કોઈ મતલબ નથી, પછી મરવા વાકે જીવવું એના કરતાં તારી લીલા અપરંપાર છે। પણ આજે હું બેઠી ત્યારે મને એવું થતું નહીં બોલાય, ગભરામણ થાય છે, ચક્કર બહુ આવે છે, પણ આ વલ્લભ સામે બેઠો છે, થોડું સારું ફીલ થયું। કાલની 2 દિવસથી કોઈ યાર વાત જ નથી કરી,
હવે જુઓ, અત્યારે વલ્લભની વધાઈઓ, હોલમાં જઈએ તો રોજ વધાઈઓ ગાવાની ને આનંદ કરવાનો, વલ્લભની વાતો કરવાની ને. હવે આ જો અઠવાડિયાથી જવાય જ ક્યાંય, આ ફિશરીઝનો પ્રોબ્લેમ. કાલનો હવે ઘણાય કે વર્ટિગો છે, ઘણાય કે આને બતાવો, પણ મેં મારા વલ્લભને બતાવી દીધું છે, એટલે મારે કોઈને બતાવવાની જરૂર નહીં. વર્ટિગોની દવા લીધી અને આયુર્વેદિક લીધી. શ્યામ રાખે તેમ રહીએ, ઓધવજી શ્યામ રાખે. મારા શ્યામને કાંઈ નવું કહીએ, ઓધવજી મારા શ્યામને કાંઈ નવું કહીએ. ઘણા એમ કે થોડાક દી આરામ કરો. માણસને જ્યારે ટેવ પડી ગઈ ને દારૂની, પછી રાત પડે ને ત્યારે સવારથી એ ચિંતા કરે, આજે તો દારૂ પીવો જ નથી, આજે તો દારૂ પીવો જ નથી. એના લીધે ઘરમાં આમ થાય તેમ, પણ રાત પડે એટલે પાછું એને રહેવાય નહીં. મેં આજે સવારથી કીધું આમને કે મારાથી નહીં થાય. સાંજ પડી ત્યારે એમ થયું કે ના, કાલનો દિવસ તો વાંઝ્યો ગયો, જીવનનો એક દિવસ ખરાબ ગયો. આજ વલ્લભ તું જેટલું બોલાવે એટલું બોલીશું. સંતો કેવા હોય છે એની એક નાની વાત. મહારાષ્ટ્રમાં એકનાથજી સંત થઈ ગયા. એકનાથ જ ને, ભૂલતી ન હોઉં તો, એને તુકારામને બધા. એ એકનાથજી રોજ નદીએ નાહવા જાય. ત્યાં રસ્તામાં એક યવન રહી. પહેલાં યવનનો ત્રાસ કેટલો હતો આપણે બધા જાણીએ છીએ. તો એ નાઈ નીકળે ને એટલે એના ઉપર થૂકે કે એના ઉપર પાણી નાખે એટલે પાછા નાહવા જાય. સવારથી નાહવા ગયા હોય તો બપોર સુધી આ કામ કરે. કોણ? પેલો યવન. તો આપણે હોય તો શું કરીએ? એને ગાળો દઈએ, એને ખીજાઈએ. એ જેટલી વાર નાહવા જાય નદીમાં ભરે એટલી વાર શું કે, વાહ પાંડુરંગ, આજે આમ તો હું કાંઈ 108 વાર નાહું નહીં, આજે 108 વાર ગંગા સ્નાન કે ગોદાવરી સ્નાન ન કરો, પણ તારી કેવી કૃપા કે આ યવનને તે નિમિત્ત બનાવ્યો અને મને તું એટલી વાર નવડાવે, એટલી વાર હું શિયાળો છે નામ કોનું દઉં? તારું દઉં છું. તો યવનનો મારો પર ઉપકાર કેટલો બધો છે કે તારા દ્વારા 108 વાર સ્નાન થાય છે યવન દ્વારા, અને 108 વાર હું તારું નામ લઉં છું. હવે એક દિવસ ઓલા યવનને ક્યાંક જવાનું થયું, એટલે એકનાથજી નીકળ્યા. સ્નાન કરીને આવ્યા તો ઓલો આવ્યો નહીં. કલાક બેઠા રહ્યા. એ કે આવે એટલે એનું કાર્ય એ કરે, મારું કાર્ય હું કરું. 2 કલાક થયા તોય ના આવ્યા. એટલી વાર એણે ભગવત નામ લીધું. એ કાંઈ યવન કેટલો બધો સારો કહેવાય. એ નથી તોય મને એનું મારો વલ્લભનું નામ લેવડાવ્યું, અને એ હોય તોય લેવડાવે છે. આને તો પગે જ લગાવી કે. એટલે બીજે દિવસે ઓલો યવન આવ્યો એટલે આ નાઈને નીકળ્યા. એટલે ઓલો યવન આવીને દંડવત કર્યા. એ કે હું તમને 100 દિવસથી, મેં બરાબર ગણ્યા, 100 દિવસથી એને હેરાન કરું છું, તમારા ઉપર થૂકું છું, તમારા ઉપર ગંદુ કપડું નાખું છું, છતાંય તમે એક વાર પણ ગરમ ન થયા, એક વાર પણ ગુસ્સો ન આવ્યો તમને. ત્યારે એકનાથજીએ જવાબ કેટલો સરસ આપ્યો, ભાઈ તને આ કાર્ય કરવું ગમતું નથી, તારે મારી પાસે મારા ભગવાનનું નામ લેવડાવવું છે, તારે મને એટલી વાર નદીમાં સ્નાન કરાવવું છે, પછી ગોદાવરી હોય કે ગંગા હોય. એટલે હું તો તારો ભવભવનો ઋણી છું. કાલે તું ક્યાં ગયો હતો? એટલે ઓલો આમ રોવા માંડ્યો પગ પકડીને કે કાલે હું જોતો હતો કે તમે શું કરો, તમે 2 કલાક બેઠા રહ્યા, એટલે આજે હું આવ્યો કહેવા કે તમારા ગુનાહ માફ કરી દો. એ કે ગુનાહ માફ કોના કરાય? જેણે કર્યો હોય એનો. તે તો મને મારા પ્રભુનું નામ લેવડાવ્યો છે, તે મને એટલી વાર સ્નાન કરાવ્યો છે. હવે આવો ઉપકાર તારો હોય એમાં મારે તને માફ કરવાનું હોય? ઓલો તો એકદમ ભેટી પડ્યો, હૃદય પરિવર્તન થઈ ગયું કે મારે હવે યવન રહેવું નથી. મને તમારે કે બધું પ્રભુના હાથમાં છે, મારા હાથમાં કાંઈ નથી. પણ તે મને રોજ આ કરાવ્યું, હવે કાલથી તો તું આ નહીં કરે, તો મારે તો એટલી વાર સ્નાન કરવાનું ગયું, એટલી વાર ભગવતના. એ કે હવે તો કરોડો જન્મ સુધી કોઈને હેરાન નહીં કરવું,
તમે આજે મને એવી શીખ આપી. તમારા ભગવાન કે કેટલા પહેલાં છે ઉદાર, કે અમારા ગુનાને પણ એ અમારા સારા કર્મો માની લે છે. તો આના પરથી આપણે એક જ જોવાનું, કોઈ પણ લીલા થાય વલ્લભની ઈચ્છા, આપણને ગમતું થાય તો વલ્લભની કૃપા, ના થાય તો વલ્લભની ઈચ્છા. ક્યારેય આપણે કોઈના દોષ ના જોવા. આપણે બીજાના દોષ જોઈએ, આપણને કોઈ કહે કે આમ, તો પછી આમાં તો શું થયું, આપણામાં ડબલ દોષ આવી ગયા, એના તો નિવૃત્ત થઈ ગયા. તો ક્યારેય કોઈના દોષ સામું જોવું નહીં. આ બધા જ્યારે વૈષ્ણવ આવે, આ પૂરો થયો વિડીયો, તો કંઈક સારું દઈને જાય છે. એમના ચરણની રજ પડે, એ આપણા ઘરે કાંઈ નહીં તો સેજ કણકો લે, તો આટલા બધા દોષ થયા હોય એ નિવૃત્ત થાય. આજે મારા કેટલા બધા ખરાબ દોષો હશે કે આજે અઠવાડિયાથી હેરાન થાઉં છું. કાલે પાછું નવું થયું, ચક્કર આવવાનું. બધું સહન થાય, ચક્કર આવે એટલે તમારે કોઈનો હાથ પકડા વિના વોશરૂમ સુધી ના જવાય. આ બધા કર્મો વલ્લભ આપણા સારા માટે ખપાવે છે કે તું અહીંયા આવ ત્યારે શુદ્ધ થઈને આવ, સિદ્ધ થઈને આવ, સજાવીને આવ ને પછી સમર્પિત થા. જેવી રીતે બજારમાંથી અત્યારે કેરી આવે છે, આંબા, તો લઈને તરત ઠાકોરજીને જ ધરાવતા. પહેલાં શુદ્ધ કરીએ, એટલે જળથી બરાબર એને ખાસા કરીએ, પછી સિદ્ધ કરીએ. સરસ પ્રભુને હાથમાં લેવાનું મન થાય એવા ટૂંક કરીએ. હવે જો અમે કરીએ તમને ન ગમે, કારણ કે તમને એવી ટેવ છે કે મને એક સરખા ટૂંક જોઈએ, ઠાકોરજીને અનિવન ગમે નહીં. તો કોક વાર તમે આઘા પાછા હો ને અમે કરીએ તમારું મોઢું બગડી જાય. જેવી રીતે સત્સંગ ન થાય તો બગડી જાય. તો તમારો ઈરાદો એક જ, મારા પ્રભુને અનિવન મારે નથી અરુગાવું. તો શુદ્ધ કર્યું, સિદ્ધ કર્યું, હવે સજાવ્યું. સરસ આમ મજાનું આમ ડિઝાઇન જેવું પાડીએ કે ચાંદીની ડીશ હોય તો આપણે અંદર ચાંદીની ચમચી મૂકીએ, પ્રભુના હાથમાં લેવાનું મન થાય, અને પછી સમર્પીએ, પછી ઠાકોરજીને ધરાવીએ. તો એવી જ રીતે આપણે જો યમનાષ્ટક તનુ નવત્વનું દાન આપે છે, પણ જ્યારે લીલામાં જઈએ ને ત્યારે તનુ નવત્વનું દાન, નવું તન આપે. તો શુદ્ધ થઈએ. આપણે લીલામાં જઈએ ત્યારે બધા કર્મો ખપાવીને પછી સિદ્ધ થઈએ. સત્સંગ, સેવા, સ્મરણ એ બધાથી શણગારીએ, પછી સજાવીએ.